નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતના વિદ્યાર્થીઓને હવે ખાનગી મેડિકલ કોલેજમાં ભણીને ડોક્ટર બનવું હશે તો લાખો નહીં કરોડો રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ તેમનું આ સપનું અભેરાઈએ છોડાવી દેવું પડે તેવી સ્થિતિ દિવસે ને દિવસે ઉદ્ભવતી જાય છે। રાજ્યમાં ડોક્ટર બનવાનું હવે વધુ મોંઘું થયું છે। એફઆરસીએ રાજ્યની 19 મેડિકલ કોલેજોએ માંગેલી ફી વધારો મંજૂર કર્યો છે અને જેમાં પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફીમાં 8,000 થી 12,000 જેટલી ફીનો વધારો થયો છે। જે આંકડો સામે આવ્યો છે, આજે કોલેજની ફી છે તેમાં 8 થી 12% વધારો થયો છે અને ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું। સૌપ્રથમ તો રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। મેડિકલ કોલેજની ફીમાં સતત વધારાના કારણે જે વાલીઓ છે અને આ સાથે જે મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેઓ અત્યારે આર્થિક સંકળામણમાં હાલ અત્યારે પડી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો હાલ 2025-26ની ફીમાં પણ તોતિંગ વધારો છે તે કરવામાં આવ્યો છે। એક બાજુ ફી રેગ્યુલેટરી કમિટીએ આ ફી વધારાને મંજૂરી આપી છે, ત્યારે ચોક્કસથી આને લઈને વિદ્યાર્થીઓ આલમમાં પણ એક આક્રોશ દેખાઈ રહ્યો છે। વિદ્યાર્થી આગેવાનો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે, કારણ કે આ જે પ્રશ્ન છે તે તમામ વિદ્યાર્થી વર્ગને અડે એવો પ્રકારનો છે। શું નામ આપનું? મારું નામ જહીર ખત્રી છે, રાજકોટ શહેરે છું। આપણે હાલમાં આ શું કહેશો, કઈ પ્રકારની આખી અત્યારે એક આક્રોશમાં અત્યારે વિદ્યાર્થી આલમ છે, આગેવાન તરીકે કઈ રીતે આપ આક્રોશ વ્યક્ત કરશો? આક્રોશમાં તો મારું એટલું જ વ્યક્ત કરવાનું થાય છે કે જે સરકાર છે જે માત્ર ને માત્ર મુખ પ્રેક્ષક બનીને બેઠી રહી હોય અને વિદ્યાર્થીઓને સતત ધોરણે લૂંટવાનું ચાલુ જ કરી દીધું હોય, પોતાના સરકારી ભંડારાઓ ભરવાનું કામ કરતી રહી હોય એવું મને દેખાઈ રહ્યું છે। અને જો આવું ને આવું રહ્યું તો જે હાલમાં જેટલા કેસો બની રહ્યા છે, વિદ્યાર્થીઓ જે ફાંસીના ફંદે ટીંગાઈ રહ્યા છે એ કેસ વધારે ને વધારે બનશે અને આ સરકાર માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને દબાવવાનું કામ કરી રહી હોય મને એવું લાગી રહ્યું છે। જેવી રીતે નમો કોલેજની અંદરમાં 2.76 લાખ રૂપિયાનો ફીસ વધારો કરવામાં આવ્યો છે। જે વાર્ષિક ફીસ વધારો જે સામાન્ય માણસ કે એક રિક્ષા ચાલકનો દીકરો હોય જે રિક્ષા ચલાવીને પોતાના દીકરાને કે દીકરીને કોઈને પણ મેડિકલ કોલેજની અંદરમાં અભ્યાસ કરાવી કે ડૉક્ટર બનાવવા માંગી રહ્યો હોય તે કરી શકવાનો નથી। મધ્યમ વર્ગનો વિદ્યાર્થી ભણવા તો શું, હું એમ કહું કે સરકાર એવું ઈચ્છે કે જે ભણી જ ન શકવો જોઈએ, તે કાંઈ કાબિલ બનવો જ ન જોઈએ, એવો કાંઈક ને કાંઈક એ લોકોનો સરકારી તંત્રનો વિચાર રહી રહ્યો છે। ને એફઆરસી કમિટી આ લોકોએ જે મૂકેલી છે, તો એફઆરસી કમિટી કરી શું રહી છે? એફઆરસી કમિટી છે એ લોકોનું ફીસ રેગ્યુલેશન કાઉન્સિલ, એ લોકોને ફીસ ઉપર નિયંત્રણ રાખવાનું છે કે વિદ્યાર્થીઓને લૂંટવાનું છે? જો એ વિદ્યાર્થીઓને લૂંટવા માટે જ કમિટી બનાવી હોય તો બંધ કરી દો એ કમિટી, એની કાંઈ જરૂરત જ નથી ને। એફઆરસી કમિટી જેવું કાંઈ હોવું જ ન જોઈએ। સરકારને શું વિદ્યાર્થીઓને લૂંટવાનું જ છે માત્ર ને માત્ર? જો આવું ને આવું રહ્યું તો આ પછી આવા જ વિદ્યાર્થીઓ નક્સલવાદી બનશે, ઊંધા રસ્તે ચડશે, બીજા ધંધા કરશે, કોઈ ખરાબ રસ્તે ચડશે। જો વિદ્યાર્થીઓને આવી જ રીતે પરેશાની કરવામાં આવશે તો મારી તો એટલી જ માંગ છે કે વિદ્યાર્થીઓ ઉપર જે ફીસ રૂપી દબાણ આવે છે તે દબાણ દૂર થાય અને વિદ્યાર્થીઓ આગળ ને આગળ ભણે, ડૉક્ટર બને, વકીલ બને, લોયર બને, એડવોકેટ બને, જે રીતના એન્જિનિયર બને અને આપણા દેશનું ક્યાંક ને ક્યાંક નામ રોશન થાય। આપ શું કહેશો, શું કહી શકાય કે જે મેનેજમેન્ટ કોટાની જે અત્યારે પ્રોસેસ ચાલી રહી છે એમાં ફી વધારો છે, સરકારે જે આ ફી વધારો ઠેકો એ બિલકુલ ખોટે ખોટો છે। હા, સાવ એટલે સાવ ખોટો છે। 23 લાખ જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટની જે ફી હતી એમાં એણે 2.76 લાખનો જે વધારો જીક્યો એ સાવ બરાબર સાવ ખોટો હોય, બરાબર। અત્યારે જે સામાન્ય વર્ગ જે ગરીબ વર્ગનો છોકરો હોય તે 23 લાખ તો દૂરની વાત છે, બરાબર। અત્યારે 2.76 લાખ એટલે 25 લાખ ઉપર એની ફી થઈ એક વર્ષની ફી, એટલી બહુ ઝાઝી કહેવાય। આ સાવ મેનેજમેન્ટ કોટાનો સાવ વધારો સાવ એટલે સાવ ખોટો હું મારા મતે ગણાવું છું। અને જે સરકારે જે ફી કમિટીની જે રચના કરેલી છે એ સાવ ખોટી છે, બરાબર। કેમ કે જે ફી નિયંત્રણમાં જે રચના કરી છે સરકારે, બરાબર, એમાં એ કાંઈ ખાલી લાગુ કરેલ છે, ચોપડે લાગુ કરેલ છે, બાકી કોઈ કાંઈક એક્શન લેવામાં કોઈ આવેલ નથી એના કારણે। આકાશભાઈ, ખાસ તો ખુશી દેખાઈ રહી છે।
આવી જે સરકાર પોતાના વિદ્યાર્થીની હિતના વાતો મોટી મોટી કરતા હોય તો આ ફી વધારા કરીને શું આ સરકાર વિદ્યાર્થીને વિરુદ્ધ કાર્ય કરે છે? આ મોટો પ્રશ્ન છે. જે રીતે સરકાર જે રીતે કાર્ય કરે છે, આમ અડાણી કોલેજ છે ને પારુલ યુનિવર્સિટી છે, આ બધી કોલેજોમાં બેફામ ફી વધારો કરે છે. જે રીતે વર્ષોના વર્ષો ફી વધારા કરે છે, જે ગરીબોના છોકરા હોય આ બધા ક્યાં ભણવા જાય? ડૉક્ટર કેવી રીતે બને? આ અયોગ્ય વાત છે. એમ તમે શું કહો? સરકાર છે એ ફીમાં ક્યાંક ને ક્યાંક વધારો કરે છે. મેનેજમેન્ટ આ ઉપર ધ્યાન દેતા નથી અને 23 લાખ ફી હોવા છતાં એમાં 2.76 લાખનો વધારો કરવામાં આવ્યો છે. જે મધ્યમ વર્ગના છોકરાઓ, અન્ય પણ કેટલીક કોલેજમાં આ પ્રકારનો વધારો છે. જેમ કે પારુલ યુનિવર્સિટી છે, નમો કોલેજ છે, અદાણી કોલેજ છે, એ બધામાં પણ ફીમાં ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવેલો છે. જેથી કરીને મધ્યમ વર્ગના લોકો, વિદ્યાર્થીઓ છે, એનું ડૉક્ટર બનવાનું ક્યાંક ને ક્યાંક સપનું અધૂરું રહી જાય છે. અને આ ખરેખર સરકાર ખોટું કરી રહી છે. સરકારનું કહેવાનું એવું છે કે અમે ફીમાં શું કહેવાય કે આપણે નિયંત્રણ રાખીએ છીએ, પણ એ સરકાર ખાલી દેખાડવા પૂરતી કરે છે અને વાર્ષિક ફીમાં વધારો કરતા રહે છે. આથી વિદ્યાર્થીઓ છે એ પૂરતું ધ્યાન નથી આપી શકતા, પરિવારની પરિસ્થિતિ જોઈ અને એ ફિલ્ડમાં નથી જઈ શકતા, એ મારું કહેવાનું છે. આલમમાં એક આક્રોશ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે મેડિકલ કોલેજમાં જે પ્રકારનો ફી વધારો અત્યારે નોંધાયો છે. અને આ પણ એફઆરસી કમિટીની જે કહી શકાય કે એફઆરસીની મંજૂરી સાથે આ જે વધારો થયો છે તેના કારણે ખાસ અત્યારે વિદ્યાર્થી અને ખાસ તો જે વાલીઓ છે તેમાં અત્યારે એક ચિંતાનો વિષય મુકાણો છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે ફી વધારાને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. મેડિકલ ક્ષેત્ર આજકાલ હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આધુનિક તબીબી શિક્ષણની અંદર ડોક્ટરો પણ સારા બને છે. માર્કેટની અંદર ડોક્ટરો જે આવે છે તે આધુનિક શિક્ષણ લઈને આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મેડિકલ શિક્ષણની અંદર જે ફી વધારો થયો છે એ ફી વધારો ચિંતાજનક બની રહ્યો છે. ખાસ કરીને ખાનગી કોલેજોની અંદર જે પ્રકારે ફી વધારો થયો છે તેનાથી આવનારા સમયમાં મેડિકલ ક્ષેત્રમાં જે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ છે તે લોકોને કદાચ હાલાકી પડી શકે એમ છે. ત્યારે આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે, તેઓના મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા જીતુ, આપણી પાસે આવીશ. મેડિકલ ક્ષેત્રે જે અત્યારે એક ક્રેઝ છે, યુવાનો ખાસ કરીને 12મું ધોરણ પાસ કરીને મેડિકલ લાઈન પસંદ કરે છે. સરકારી કોટામાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે એની ફી નહીવત હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓ, ખાનગી મેડિકલ કોલેજોમાં ફીમાં વધારો થયો છે. આ વખતે પણ લગભગ 2,50,000થી વધારાની ફી પર યર વધી છે. એને લઈને તમારું શું પ્રતિભાવ, શું ફેર પડશે આ ફી વધારાને તમે કેવી રીતે જુઓ છો? હા, આને હું બે રીતે જોઈ શકીએ છીએ, કેમ કે હમણાં આધુનિક જે બીમારીઓ જે નવી આવી રહી છે એના માટે જે વેક્સિનો બધી દવાઓ બનાવવી પડે, એના માટે ખર્ચ વધારે થઈ રહ્યા છે. એના કારણે પણ આ ખાનગી જે દવાખાનાઓ અને બધી કોલેજો છે એમાં ફીસ વધારો થઈ રહ્યો છે. પણ આના કારણે પણ જે ગરીબ વર્ગના જે લોકો છે એને બહુ પ્રોબ્લેમ થઈ શકે છે કે આ કેમ ફીસ ભરવી, બધાનું સપનું હોય છે ડોક્ટર બનવાનું. એટલે ક્યાંક ને ક્યાંક જે ગરીબ વર્ગના લોકો છે એ લોકોને આર્થિક રીતે તકલીફ પડશે. આપની પાસે આવીશ. ખાનગી શાળાઓ, ખાનગી મેડિકલ કોલેજો ખાસ કરીને એમાં એ લોકોએ જે ફી વધારી છે, શું માનો છો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તબીબ શિક્ષણ લેનાર વિદ્યાર્થીને જે સુવિધાઓ આપવાની, એ સુવિધાઓ વધારવા માટે આ પ્રકારની ફી વધારવામાં આવી હશે એવું લાગે છે તમને? નમસ્કાર. પહેલો પ્રશ્ન જે મારો આગેવાન શ્રીને રહેશે એ જ છે કે જો તમે 2.5 લાખ, એટલે એ કંઈ નાની રકમ તો છે નહીં. મિડલ ક્લાસ અને ગરીબ ઘરના કેટલાય લોકો પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લે છે દર વર્ષે, અને 2.5 લાખ એમના માટે ખૂબ જ મોટી રકમ છે. તો શું કોલેજની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે ને એજ્યુકેશનમાં શું ફરક પડશે, કે પછી જૂની ઓપીડી અને જૂના NCOT સેન્ટર્સ હોય છે એમાં જે લોકોને અભ્યાસ કરવો પડશે? આ એક મુખ્ય પ્રશ્ન છે. જો આ સોલ્વ થઈ શકે તો આપણે કહી શકીએ કે 2.5 લાખ જે ફી વધારી એ વ્યાજબી છે. તો ચોક્કસથી એટલે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ફી વધારો છે એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સારો છે એવું એનું માનવું છે. કેમ કે જે એક વર્ષો જૂની જે પદ્ધતિનું શિક્ષણ છે એમાં જો બદલાવ આવે તો કદાચ વાલી દ્વારા આ ખર્ચ ઉઠાવવામાં વાંધો પણ ના આવે. પણ ક્યાંક ને ક્યાંક જે ગરીબ છે, જે નાના ગામડામાંથી 12મા ધોરણમાં પાસ થઈને મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હોય એવા વિદ્યાર્થીઓ માટે તો ચિંતાનો વિષય છે. એવા ગરીબ વિદ્યાર્થીઓ માટે તમારો શું પ્રતિભાવ, આ ફી વધારી કેટલું વ્યાજબી? જો ગરીબ વિદ્યાર્થીઓ માટે અત્યારે 2 જ ઓપ્શન વધે છે આ ફી વધારાથી.
કાં તો વધારે પડતી મહેનત કરવી પડે, કાં તો એમના વહાલા જે વાલી હોય છે તેમના માટે એ ઓપ્શન હોય છે કે કાં તો પોતે વધારે મહેનત કરીને વધારે પડતા પૈસા કમાવી શકે, કાં તો વિદ્યાર્થીને મહેનત કરવી પડે. આ બે જ ઓપ્શન વધે છે. અને જો આ બે ઓપ્શન નથી તો એમને કોઈક બીજો જ કોર્સ પસંદ કરવો પડે છે. એટલે અત્યારે ખાસ કરીને અમીર વર્ગના વિદ્યાર્થીઓને તો કાંઈ ફેર પડતો નથી. કાં તો એ પ્રાઇવેટમાં લઈ શકે, કાં તો બીજે વિદેશમાં જઈ શકે. પણ જે આપણા જેવા ગરીબ વિદ્યાર્થીઓ હોય એમને કાં તો વધારે મહેનત કરવી પડે, કાં તો એમના વાલીઓને પોતાના જમીનનો કે એનો વ્યવહાર કરીને એમને બીજા ખેતર વેચીને પોતાનો ફી ભરવી પડે. ચોક્કસ, એટલે આર્થિક બોજો તો પડે જ. હું તમારી પાસે આવું, વિદેશમાં અત્યારે મેડિકલ ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે, ખૂબ હરણફાળ પડી છે. લાગે છે કે આ પ્રકારનું જે ભારતમાં જે મેડિકલ શિક્ષણ છે એમાં પણ બદલાવ આવે, અને એ બદલાવ આવે તો આ પ્રકારની જે ફી વધારો છે વ્યાજબી છે, કેમ કે વિદેશનું મેડિકલ સાયન્સ અને ભારતનું મેડિકલ સાયન્સમાં કોઈ તો એવો તફાવત છે કે જેમાં આપણે થોડા પાછળ છે. તો મારું માનવું એમ છે કે અત્યાર સુધી આપણે જેમ જોયું છે એમ વિદેશના કમ્પેરિઝનમાં આપણું ભણતર ને બધું પાછળ જ છે. તો એ હિસાબથી તો જેમ આ વર્ષ વધે છે એમ ફીસ ઓછી થવી જોઈએ, પણ એના બદલે ફીસ વધતી જાય છે. અને એના કારણે જ આપણા જે ભારતના જે બાળકો છે જે આગળ જઈને ભારત માટે બહુ સારું કરી શકે, એ પણ ફીસના કારણે વિદેશ જાય છે અને ત્યાં જ ભણે છે અને પોતાનું જે આગળનું જે કામ વગેરે જોબ વગેરે ત્યાં જ કરે છે. તેના કારણે જે સારા વિદ્યાર્થીઓ જેનાથી ભારતનું મેડિકલ સાયન્સ આગળ વધી શકે, રિસર્ચ વગેરે વધી શકે, કે એમની જે સર્વિસ જે ભારતને મળી શકતી નથી. ચોક્કસથી, એટલે ક્યાંક ને ક્યાંક દેશમાં મેડિકલ ક્ષેત્રે બદલાવ લાવે એના માટે પણ ફી જરૂર છે. આપની પાસે આવીશ. છેલ્લો સવાલ મારો કે આ જે ફી વધારો થયો છે એ ખાનગી કોલેજોનો છે, ખાસ કરીને સરકારી કોલેજોમાં જે અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓને તો વાંધો નહીં આવે, પણ ફરી એ સવાલ છે કે મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય કે જે 12મા ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થયો છે, ડોક્ટર બનવાનું સપનું છે, પણ એને ખાનગી કોલેજમાં પ્રવેશ લીધો છે અને હવે આ ફી વધ્યું છે, ત્યારે એ જે ભારણ છે એના મા બાપને કેટલું આવશે? એ આપણ મેડિકલમાં જ છો, આપના માતા પિતા પણ આપણને ભણાવી રહ્યા છે, તો એની સરખામણીમાં એ વાલીને કેટલી તકલીફ પડશે? નમસ્કાર, મારું નામ કાર્તિક સદાદિયા. તો જે ગયા વર્ષે જે મેડિકલમાં જે ખાનગી કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જે ફીનો વધારો થયો એમાં ક્યાંક ધોરણે ગેરવ્યાજબી કહેવાય. કારણ કે ભારતમાં નહીં, દુનિયામાં મોટાભાગના છોકરાઓનું કે સપનું હોય કે મારે ડૉક્ટર બનવું, કેમ કે ડૉક્ટરની પદવી બહુ ઊંચી કહેવાય. અને ઘણા બધા આર્થિક કારણોને કારણે કે ગરીબ કે મિડલ ક્લાસના વ્યક્તિ હોય એ સપનું પૂરું થઈ શકતું નથી, કેમ કે ગવર્મેન્ટ કોલેજોની સીટ બહુ ઓછી છે. અને ક્યાંક નીટની તૈયારીમાં પણ જે મિડલ ક્લાસ કે ગરીબ ઘરના છોકરા હોય એ પણ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમને કારણે ઓછા રહી જતા હોય. એટલે કદાચ જો એ ફીનો ઘટાડો થાય તો સારી વાત કહેવાય. કાં તો સરકારી સીટો વધવી જોઈએ, કાં તો પેલી ફી ઓછી થવી જોઈએ. ચોક્કસથી આ તમામ જે વિદ્યાર્થીઓ છે, ભાવિ તબીબો છે, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે, એમના મનની વાત આપણે જાણીએ, એમના મંતવ્યો જાણ્યા. ખાસ કરીને ખૂબ સરસ સૂચન છે કે સરકારની જે કોલેજો છે, સરકાર દ્વારા ચાલતી કોલેજોની અંદર જે સીટો છે એ સીટો ક્યાંક ને ક્યાંક એનું પ્રમાણ એક નક્કી કરેલી ફિગરમાં છે, અને એના બદલામાં ખાનગી શાળાઓમાં મેનેજમેન્ટ કોટાની પણ સીટો હોય છે. પરંતુ ખાનગી શાળાઓમાં જે પ્રકારે આ ફી વધી છે એ ફી વધારાની સામે સરકારનું કોઈ નિયંત્રણ નથી, અને એના પરિણામે ખાનગી શાળાઓ બેફામ રીતે જે ફી વધારો કરે છે એ ફી વાલીઓએ ભરવી પડે છે, આર્થિક રીતે તેઓની કમર પણ ભાગે છે. ત્યારે સરકારે આ દિશામાં વિચારવું જોઈએ અને ખાનગી શાળા મેડિકલ કોલેજો ઉપર તો જે નિયમો છે નિયમો મુકાવવા જોઈએ, પરંતુ સાથે સાથે સરકારી મેડિકલ કોલેજોની જો સીટો વધારવામાં આવશે તો આવનારા સમયની અંદર મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજ, સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને તબીબ બનવાનું જે સપનું છે સપનાને સાકારિત કરશે, અને અલબત્ત એનો જે આર્થિક બોજો છે એ પણ એના વાલીઓને વેઠવાનો વારો નહીં આવે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે ફી વધારાને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. સરકાર દ્વારા હવે મેડિકલ કોલેજને 2 વર્ષ માટે ફી વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં સૌથી વધારે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં 2.76 લાખ રૂપિયા ફી વધારો આપ્યો છે. સાથે જ પારુલ યુનિવર્સિટી, અદાણી સહિતની જે 5 મેડિકલ કોલેજ છે તેની અંદર ધરખમ ફી વધારો છે તે કરવામાં આવ્યો છે. પરંતુ વાત કરીએ કે જે ડૉક્ટર બનવાના સપના હોય તે લોકો હવે તાજેતરમાં જ નીટની પરીક્ષા પણ ગઈ, પરંતુ હવે ફી વધારાને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓ હવે છે તે મૂંઝવણમાં મુકાણા છે. શું કહેશું?
હું એવું માનું છું કે ભારત દેશ એક જ દેશ એવો છે કે જ્યાં 50% માર્ક આવ્યા હોય એ ડૉક્ટર બની શકે છે અને 90% આવ્યા હોય એ ડૉક્ટર ન બની શકે. કમનસીબી છે, એટલો બધો ફેર હોય. અને એમાંય ખાસ કરીને મેનેજમેન્ટ કોટા, એમાં સેમી ગવર્મેન્ટ છે, એમાં ફી વધારો સરકાર આપે છે. અને હું તો એવું માનું છું બે જ દેશમાં એક સેવાના માધ્યમ હોય તો આરોગ્ય અને શિક્ષણ છે. પણ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બે લૂંટવાના ધંધા ચાલુ કર્યા છે. કારણ કે ભણતર પણ ખૂબ મોંઘું થઈ ગયું છે અને ખાસ કરીને ડૉક્ટર બનવાના સપના જોઈ રહ્યા છે. અને જેની પાસે અઢળક, જેના વાલી પાસે સંપત્તિ છે, પૈસા છે, એના દીકરા જ ડૉક્ટર બની શકશે. આટલો બધો લાખોની સંખ્યામાં ફી વધારો કરે તો દરેક વાલીઓ આટલો ફી વધારો આટલી ફી ભરી ન શકતા હોય. અને અમદાવાદની જે મેડિકલ કોલેજ છે નરેન્દ્ર મોદીના નામથી ચાલે છે, તો એમાં સૌથી વધારે વધારો કર્યો છે. તો જ્યારે પોતાના નામની હોય એમાં તો મફત, બાબા સાહેબ આંબેડકરે તો એમ કીધું છે એના બંધારણમાં કે શિક્ષણ તો હંમેશા મફત હોવું જોઈએ, ફ્રી હોવું જોઈએ. તો આ બંધારણનો પણ એ અમલ નથી કરતા અને એકલા રૂપિયા લોકોના પાયમાલ કરવા બેઠા છે આ લોકો. એવી રીતે 5 જેટલી મેડિકલ કોલેજો તો અમારા ધ્યાનમાં આવી છે કે અદાણીના નામની જે ચાલે છે, તો એમાં અદાણીને શું ખામી છે? તો બાળકોના ભવિષ્ય સાથે શું કામ એ લોકો પોતાનો ધંધો કરવાનું વિચારે છે? આવા સમયે તો આનો વિરોધ થવો જોઈએ અને આવી રીતે ભાવ વધારો મંજૂર થવો ન જોઈએ. અને વાલીઓ પણ જાગૃત થાય કે આ સહન ન કરી લેવાય, કારણ કે શિક્ષણ તો હંમેશા મફત જ હોવું જોઈએ. તો ડૉક્ટરો બનવા માટે જેની પાસે રૂપિયા હોય એ જ બની શકશે. ગરીબ વિદ્યાર્થીને અધિકાર નથી, એની પાસે જો આટલા રૂપિયા ન હોય તો શું એ મેડિકલની લાઈન નહીં લઈને ડૉક્ટર નહીં બની શકે? તો આ ફી વધારાનો વિરોધ થવો જોઈએ ને આ ફી વધારો રદ થવો જોઈએ. જે ચોક્કસ ફી વધારો રદ થવો જોઈએ, પરંતુ એવી વાત પણ સામે આવી છે કે જે આવી છે કોલેજો છે, સ્કૂલ હોય કે કોઈ પણ XYZ, એમના જે શિક્ષકો છે તેમના પગાર વાઉચર ઉપર કેસમાં થતા હોય છે. તો શું લાગે છે, આ એક જાતનો ભ્રષ્ટાચાર કહી શકો કે શું કહી શકો? ભારત દેશની અંદર, સૌથી ગુજરાત રાજ્યની અંદર મેડિકલ ફિલ્ડની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર જોવા મળે છે. કારણ કે આટલી તગડી ફી વાલીઓ પાસેથી ઉઘરાવી અને ત્યાં કોઈપણ પ્રકારની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં નથી આવતી. ત્યારે મોટા તાઇફા કરવા માટે આ જ મેડિકલ કોલેજો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને મંજૂરી આપી છે. એમના બની બેઠેલા જે પણ અધિકારી, ચેરમેનો એ ભાજપ સાથે કંઈ ને કંઈ કનેક્શન ધરાવતા આવ્યા છે. જ્યારે મોટા કૌભાંડો જ્યારે બહાર આવે ત્યારે દબાવવા માટે મુખ્ય આ લોકોની એક ચેનલ હોય છે, એના માધ્યમથી આખા ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું સંચાલન કરતા હોય છે. ત્યારે કમનસીબી છે કે હાલના તબક્કે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે મેડિકલ ફિલ્ડની અંદર, કોઈ પણ, હું એ સમાજથી બિલોંગ કરું છું કે એ સમાજ સાવ પછાત સમાજ છે. આવા OBC, ST જેવા જે બેકવર્ડ ક્લાસની જ્ઞાતિઓ છે, આનું તો સપનું પણ જોવું મુશ્કેલ છે. જેટલી પણ ગુજરાતની અંદર પ્રાઇવેટ સંસ્થાઓ આપણે જોઈએ તો અત્યારના કંઈક ને કંઈક એના જે પદાધિકારીઓ છે, ટ્રસ્ટીઓ છે કે ઓનર્સ છે, ક્યાંક ને ક્યાંક સરકાર સાથે જોડાયેલા છે. અને તે સંસ્થાની અંદર જો એવું જાણમાં આવે કે તેમાં એડમિશન્સ નથી થતા, તો તેના એડમિશન્સ વધારવા માટે જે ગવર્મેન્ટ કોલેજીસ છે તેની અંદર સીટો ઘટાડવામાં આવે છે. કોઈ કારણ, કોઈ રાજકીય રમત રમીને તેના કેન્ટીન્સ બંધ કરી દેવામાં આવે છે, તેમાં મળતી સુવિધાઓ બંધ કરી દેવામાં આવે છે. અને જેથી કરીને વાલી તથા વિદ્યાર્થીઓ ના છૂટકે ગવર્મેન્ટ કોલેજને લઈને એ મનમાં એક ગ્રંથિ ઊભી થાય છે કે આ મોંઘું છે અને અહીંયા કોઈ ફેસિલિટી નથી, કોઈ શિક્ષકો નથી. તો એ લોકો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે મજબૂર બને છે. અને આનાથી ખાલી ને ખાલી આપણે એમ વિચારીએ છીએ કે આર્થિક એક દબાણ ઊભું થશે સમાજમાં, તો એવું નથી. આની સામાજિક પડઘા પણ એટલા જ પડશે કે જ્યારે મોંઘી ફી છે, મોંઘું શિક્ષણ છે, તો લોકોને અંદર ગુના પણ વધશે. હમણાં જ તે એક કિસ્સો આવ્યો હતો રાજસ્થાનમાં ને એમાં જ તે કે ભાઈ LN જેવા ઇન્સ્ટિટ્યૂટ જેની 20-20 લાખ રૂપિયા ફી છે, તો ગરીબ વર્ગના છોકરાઓ કે એવા એ ફી અને ભરપાઈ નથી કરી શકતા. તેના માટે ચોરી ચકારી એવા બધા આડા રસ્તે પણ ચડી જાય છે. અરે ભાવનગરની તે સરકારી મેડિકલ કોલેજ છે તો એમની હાલત જોવો તો ખંડેર હાલતમાં પડી છે. ઘણા સમયથી વાત હાલે છે કે મેડિકલ કોલેજ આવી, પણ જ્યારે એક ભવિષ્ય દેશનું ડૉક્ટર બનતા હોય જે વિદ્યાર્થીઓ, એના માટે જે સવલતો ઊભી કરવાની હોય એમાં ચોક્કસપણે આ સરકાર નિષ્ફળ ગઈ છે. એમાં ખાસ કરીને ભાવનગર મેડિકલ કોલેજની સુવિધા અત્યારે 0 છે. અને વાત અત્યારે જે છે ખાનગી કોલેજોને, જે મેડિકલ કોલેજોને
ફી વધારો આપ્યો છે, મંજૂર કર્યો છે, ખરેખર માંગણી લોકોની, જનતાની, વિદ્યાર્થીઓને એવી છે કે સીટ વધારો આપો. એને બદલે સરકારે ખાનગી મેડિકલ કોલેજોને ફી વધારો આપી દીધો. વિદ્યાર્થીઓએ સીટ વધારો માંગ્યો અને સરકારે આપી દીધો ફી વધારો. એટલે આ સરકાર ખરેખર એમના મળતિયાઓ જે કંઈ છે એમની સાથે સાંઠગાંઠ ધરાવે છે. ગરીબ અને મધ્યમ વર્ગના જે વાલીઓ છે, તેમના જે છોકરાઓ છે, તેમને ડૉક્ટર બનવાના સપના છે તે ક્યાંક ને ક્યાંક રોળાઈ જશે. કારણ કે જે ધરખમ ફી વધારો છે તેને લઈને જે આ બાળકો છે તે ડૉક્ટર નહીં બની શકે. કારણ કે સરકારી જે મેડિકલ કોલેજ છે તેમાં ક્યાંક ને ક્યાંક ખામીઓ છે, ક્યાંક ને ક્યાંક સુવિધાનો અભાવ છે, જેને લઈને પ્રાઇવેટ મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવા માટે લોકો વધારે ઈચ્છા વ્યક્ત કરતા હોય છે. પરંતુ સરકારે જ હવે આ જે ફી વધારાનો છે આ નિર્ણય લીધો છે, છૂટ આપી છે. જોવાનું એ રહ્યું કે વિરોધ તો હાલ થઈ રહ્યો છે ફી વધારો પાછો ખેંચવાનો, પરંતુ આને અમલમાં સરકાર લાવશે કે નહીં, કે ફી વધારો પાછો ખેંચાશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે ફી વધારાને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. એક બાજુ તો કહેવામાં આવે છે પડેગા ઇન્ડિયા તभी તો આગે बढ़ेगा ઇન્ડિયા. અરે પણ તમે ઇન્ડિયાને ભણવા દેશો અને એ ભણવા માટે તમે જે ફીસ છે એને તમે અમાઉન્ટ જે એનો નક્કી કરો છો અને એમાં પછી વધારો કરો છો તો વિદ્યાર્થીઓ જશે ક્યાં? મોંઘવારીનો માર તો આડે દિવસે પડતો હોય છે, પરંતુ હવે જ્યારે શિક્ષણ જગતમાં આ શિક્ષણ પણ મોંઘું થઈ જતું હોય, એએમસી દ્વારા ફીસ જે વધારો થઈ છે અને મંજૂરી આપવામાં આવતી હોય, તો વિદ્યાર્થી જશે તો ક્યાં જશે? ભણશે તો કે નહીં ભણશે? શિક્ષાના મંદિરમાં જ ક્યાંક મોંઘવારીનો માર નડે છે. કેટલાક યંગસ્ટર્સ હાલ આપણી સાથે છે. કહી શકાય છે કે મેડિકલ કોલેજની 2 વર્ષ માટેની જે ફી વધારો થઈ છે એને મંજૂર કરવામાં છે. એએમસીની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની મેનેજમેન્ટ ક્વેટાની ફીમાં સૌથી વધુ 2.76 લાખનો વધારો કરવામાં આવ્યો છે. એફઆરસીએ મેડિકલ કોલેજની 2 વર્ષની ફી મંજૂર કરી છે. આપણે આ યંગસ્ટર્સથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. ભાઈ, શું કહેવું છે? એક તરફ તો શિક્ષા પ્રાપ્ત કરવી અને બીજી તરફ આ શિક્ષા મોંઘી ઢાટ કરવી, તો ક્યાં જવું? જ્યારે આપણે વિચારીએ છીએ કે ભારતને વિશ્વગુરુ બનાવવાના છે, ત્યારે આપણા ભારતમાં શિક્ષા સસ્તામાં સસ્તા મળે ત્યારે આપણા ભારત વિશ્વગુરુ બનશે અને બધા છાત્ર બધા કમ પૈસામાં એજ્યુકેશન લેશે ત્યારે ભારત વિશ્વગુરુ બનશે. આજે એએમસીમાં એટલા ફી ટકા વધારે અને બીજા કોલેજીસમાં અમે જોઈએ છીએ કે ફી વધારા થાય છે, તો કઈ રીતે વિદ્યાર્થી પઢી શકશે અને કઈ રીતે ભારતના વિશ્વગુરુ બનાવી શકશે? આપણે જ્યારે ભારત આઝાદીના 100 સાલ આવવાના છે ત્યારે આપણે વિચારીએ છીએ કે અમે દેશમાં વિશ્વગુરુ બનીશ, બટ જ્યારે એજ્યુકેશન મહેંગા થશે તો આપણે કઈ રીતે વિશ્વગુરુ બની શકીશ? કેમ કે આજે વિદ્યાર્થીઓ અને ગરીબ ઘરના વિદ્યાર્થીઓ એટલા ફાઇનાન્સ સ્ટેબલ નથી કે એટલા વધુ ફીસ ભરીને તે શિક્ષા પ્રાપ્ત કરી શકે. તો આપણે સરકારને વિચારવા જોઈએ કે આપણે મિનિમમ કોસ્ટમાં કઈ રીતે સારુંમાં સારું એજ્યુકેશન આપી શકે. આપણે સરકારને એ દિશામાં કામ કરવા જોઈએ. આ દિશામાંની કામ કરવા જોઈએ કે ફી વધારો તમે 2 લાખ 2.5 લાખના એક સાથે મેડિકલ કોલેજમાં ફી વધારી કરી દેશો તો ઓબ્વિયસલી બાત છે કે જે હાયર બેકગ્રાઉન્ડ ફેમિલીથી છે, જેના ઇન્કમ હાયર છે, તે જ ડૉક્ટર બનશે. ગરીબ ઘરના પોયરા, ગરીબ ઘરના છોકરા डॉक्टर नहीं बन से. तो આપણે કઈ રીતે ભારતના વિશ્વગુરુ બનાવી શકીએ? आपकी भी सही है. गवर्नमेंट को इसके बारे में कोई ना कोई एक इनिशिएटिव लेना चाहिए कि इतनी ज़्यादा फीस अगर बढ़ाई जा रही है, मतलब अगर देखा जाए तो एक मिडिल क्लास या लोअर मिडिल क्लास की बात करें तो अगर उसमें देखा जाए तो 2.76 लाख जितनी फीस अगर इंक्रीज़ की जा रही है तो कितनों की तो पूरे ईयर की इनकम इतनी होती है कि उनका जो घर का खर्चा इतने में चल जाता है पूरे 1 साल का. लेकिन ये चीज़ गवर्नमेंट को सोचना चाहिए कि अगर कोई भी मैनेजमेंट कोटा है या फिर किसी भी कॉलेज की इतनी ज़्यादा अमाउंट में फ़ीस बढ़ाई जा रही है तो कहीं ना कहीं गवर्नमेंट को एक इनिशिएटिव लेना चाहिए, कहीं ना कहीं उनको एक पॉइंट देना चाहिए स्टॉप करने का कि इससे ज़्यादा आप फीस नहीं ले सकते. बाकी सेक्टर्स में भी ऐसी चीज़ें होती हैं कि नहीं अगर ये सेक्टर है तो इसके लिए सैलरी. यहाँ तो एएमसी ही ये फीस मंजूर. તો આ બહુ મોટો વિષય છે. મને લાગે કે ગવર્મેન્ટને એને બહુ મોટો ઇનિશિયેટિવ લેવું જોઈએ કે ભાઈ ફીસ તો નહીં વધારે, કેમ કે કલયુગ ભગવાન તો એકચ્યુઅલી ફીસ લેવાય બી નહીં અને એ લોકો ફીસ વધારે કરે છે. એ બી બહુ મોટો વિષય છે કે બહુ સમજવા જેવો વિષય છે.
એટલે સ્પષ્ટ લોકો માની રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રીને પણ તેઓ અપીલ કરી રહ્યા છે સુરતથી કે આવું ક્યાંક ને ક્યાંક જે ફીસ વધારો થઈ રહી છે આ ફીસ વધારાને લઈને વિદ્યાર્થીઓના હિત માટે તેમના વાલીઓના હિત માટે મધ્યમ વર્ગીય પરિવારો માટે વિચારવાની જરૂર છે, ન કે ફીસ વધારવાની જરૂર છે. જો ફીસ વધી જશે તો પછી જે સ્લોગન આપવામાં આવે છે એ સ્લોગન ક્યાંક ને ક્યાંક જે કહેવામાં આવે છે કે ભાઈ પડેગા ઇન્ડિયા તभी તો આગે बढ़ेगा ઇન્ડિયા, તો ભાઈ ઇન્ડિયા ભણશે તો આગળ પડશે, પણ ભણવા માટે પણ આ મોંઘવારીનો માર જ્યારે નડશે તો ભણશે કે પછી માત્ર ફીસ ભણશે કે મોંઘવારીનો સામનો કરશે? અનેક સવાલો જે છે તે પણ સુરત ખાતેથી ઉઠી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડને અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.